જ્યાં આપણે કમાવવું હોય ને ત્યાં આપણે છે ને સવાલોના જવાબ આપવા પડે છે. કેમ? કારણ કે આપણે આપણી કાબિલિયત બતાવવી પડે છે. ને આ છોકરીઓ માટે કંઈક અલગ જ છે. એ ખાલી એમના શરીરનું કોઈ પણ પાર્ટ શો કરીને વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, સ્નેપ છે કે જે પણ ઓનલાઈન એપ્લિકેશન છે ત્યાં આગળ પોતાને પ્રેઝન્ટ કરશે ને તો લાખોએ કમાશે. કેમ? કારણ કે લોકોને જોવામાં ઇન્ટરેસ્ટ જ છે, પણ જે મહેનત કરે છે એની માટે શું? કશું જ નહીં. જે પોતાના મા બાપ માટે કમાય છે, જે પોતાના બહેન ભાઈ માટે કમાય છે, કે જે પોતાના પરિવાર માટે કમાય છે, એની માટે શું? કશું જ નહીં. યાર, સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમે પોતાને પ્રેઝન્ટ કરો, પણ લીગલી પ્રેઝન્ટ કરો, નોટ લાઈક ટુ ઓપન ઇટ. આ તો તમે પોતાનું શરીર બતાવીને લોકોને પ્રેઝન્ટ કરો છો ને એમાં તમને વ્યૂ મળે છે. તમે તમારી કાબિલિયત ઉપર કેમ એવું નથી વિચારતા કે હા હું આ છું ને આ રહેવાની છું? એવું તો થવાનું નથી. કેમ? કારણ કે લોકોને બધું ઓપન જ જોઈએ. ખુલ્લા વસ્ત્ર, ક્લેવેર સ્લીવ, એન્ડ ધેન યુ કેન જસ્ટ વેરિંગ ધ લાઈક ટુ બિકિની. યાર, માણસ છે, આપણે જાનવર નથી. ભાઈ, વાસના બધાને હોય છે, ના નથી પાડતો, પણ વાસના કંઈ એવી ના હોવી જોઈએ કે તમે તમારી બહેનને કે તમારી ભાભીને એ જ નજરે જુઓ. વાસનાની જગ્યા બરાબર છે. ભાઈ, તમે તમારા બૈરા હાથે જે કરતા હોય તે વસ્તુ અલગ છે, પણ ઘરના લોકો, તમારી માં છે, તમારી બહેન છે, તમારી ભાભી છે, યાર તમે એ લોકોને તો છોડો. શું પહેરે છે, કેમ પહેરે છે, કેવી રીતના પહેરે છે, તમે બધું નોટિસ કરો છો, પણ શું જરૂર છે? ભાઈ, એમની લાઈફ, એમનો વર્થ છે, જે એમને જે રીતે રાખવા માંગતો એ રીતે રાખે છે. પણ ના, અમારે તો ભાઈ મારી ભાભી આજે આ ડ્રેસ પહેર્યો છે એટલે મારે તો એને એ રીતે જોવી પડે. એટલે પણ શું કામ? કેમ પગ નથી દેખાતા? પગના પંજા નથી દેખાતા? કેમ ખાલી ઉપર જ દેખાય છે, નીચે કેમ નથી જોતા? પગે પડો, પગે લાગો, હાથ જોડશો ને તો આશીર્વાદ મળશે. શરીર જોશો ને તો ખાલી બધું જ મળશે. ભાઈ, વિચારો થોડી લાઈફમાં કંઈક ચેન્જ લાવો. કલયુગ છે, મને ખબર જ છે, કોઈ બાપ સમજવાનું નથી. બધા એમ કહેશે કે યાર છોડ યાર, આ તો ખાલી લવારા કરે છે ને કશું બોલતો. અરે ભાઈ, જ્યારે તમારા પર વીસશે ને, જ્યારે તમારા ભાઈ બહેન ભાભી કે તમારી માની ઉપર જ્યારે વીસશે ને ત્યારે તમને ખબર પડશે કે ભાઈ કોણ કેટલું પાણીમાં છે. ત્યાં સુધી તમને ખબર નહીં પડે. પણ હા, આશા એવી જ રાખું છું કે ભગવાન કરે કોઈને એવો દિવસ ના દેખાડે. પણ જો જોવામાં આવે ને તો એટલું વિચારજો કે તમારા કર્મો ભોગેલા આજે તમારા મા બાપ ને તમારી બહેન ને તમારી ભાભી એ લોકો ભોગવે છે. કેમ કે કરેલા તમે છે. બરાબર?